પણ ડીજે વાળો કે જે પણ ગણેશ મંડળ પ્રેશર મીટનો ઉપયોગ કરશે એના પર કાયદેસરની કાર્યવાહી કરશે, જેમાં અમે વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ પોલીસ પ્રશાસનની સાથે રહીશું। પ્રેશર મીટ બહુ જ ખતરનાક વસ્તુ છે। થોડાક જ વર્ષોની અંદર બહેરાશ દરેક વ્યક્તિના કાનોની અંદર આવી જશે, માનવ માટે હાનિકારક છે। એટલે અમે વડોદરા ગણેશોત્સવ સમિતિ પણ પ્રેશર મીટનો વિરોધ કરીએ છીએ। વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આયોજનપત્ર આપવામાં આવ્યો હતો। આયોજનપત્ર આપવાના પાછળનું કારણ જે જાહેરનામા ભગવાન ગણપતિ દાદાના ઊંચાઈને લઈને ઉત્સવને લઈ આપવામાં આવ્યો। વડોદરા પોલીસ કમિશનર દ્વારા ગણપતિ મંડળોને આશ્વાસન આપવામાં આવ્યું છે જે પ્રકારે દર વર્ષે વડોદરામાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે પ્રકારે જ કરાય તેમ જણાવ્યું છે। ગણપતિ મંડળોને બીજે પર લાગતા પ્રેશરમીટ વિશે પણ જણાવવામાં આવ્યું છે કે તેના પર પ્રતિબંધ થવું જોઈએ। જો કોઈ ડીજે ધારક તેનું ઉલ્લેખન કરશે તેના પર કડક કાર્યવાહી પોલીસ કરે તેની છૂટ આપવામાં આવી છે। 3300 જેટલા ગણેશ મંડળો હોય ભેગા થઈ જાહેરમાં વિરુદ્ધ રજૂઆત સોશિયલ મીડિયા થકી કરવામાં આવી હતી। ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષે કોઈપણ પ્રકારે રાજકીય વ્યક્તિઓની મદદ લીધા વગર ખૂબ જ પોલીસ કમિશનર ખાતે પહોંચ્યા હતા। વડોદરા શહેરની અંદર વર્ષોથી એક પરિપત્ર આવે છે ગણેશોત્સવને લઈને, જેની અંદર ગણેશોત્સવની હાઇટને લઈને બાંધના ઘણા પ્રશ્નો હોય છે। આ વર્ષે પણ એ પરિપત્ર આવ્યો। દર વર્ષે એવું થતું હતું કે આ ગણેશ મંડળોને રાજકીય પક્ષ પાસે જવું પડતું હતું, રાજકીય પક્ષને જઈને આજીજી કરે, એમને આ ઉત્સવની પરવાનગી એમના થકી મળતી હતી, જે આ વર્ષે નથી થયું। આ વર્ષે વડોદરા ગણેશોત્સવ સમિતિ આની લડત શરૂ કરી, જેની અંદર 4300થી વધારે ગણેશ મંડળોએ સાથ સહકાર કર્યો અને એવો નિર્ણય કર્યો કે આ વર્ષે કોઈ પણ રાજકીય પક્ષ પાસે અમે અમારા સનાતન હિન્દુ ધર્મના ઉત્સવની ભીખ માંગવા માટે નહીં જઈએ। ત્યારે આ વડોદરા શહેરની જનતાને અમે વડોદરા ગણેશોત્સવ સમિતિ જણાવવા માટે માંગીએ છીએ કે દેવાધિદેવ મહાદેવના સુપુત્ર ગૌરી ગણેશ આ વર્ષે જ્યારે વડોદરા શહેરની અંદર સ્થાપના કરવાની અંદર આવશે તો કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર પોતાના ગણેશ ભક્તોને આશીર્વાદ આપવા માટે પધારશે। અમે વડોદરા પોલીસ કમિશનર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ખૂબ જ સંવેદનશીલ અમારા વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી છે અને તેઓએ અમને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળ્યા છે। વડોદરા શહેરની આસ્થા શ્રદ્ધા જે ગણેશોત્સવ સાથે જોડાઈ છે એની અંદર એમને ખૂબ ગંભીરપણે એમને વિચાર કરીને અમુક નીતિ નિયમો એ કડકપણે પાલન કરવાના છે। એ તમામ ગણેશ મંડળોની અમારી ફરજ છે। વડોદરા ગણેશોત્સવ સમિતિ અને બાકીના જે ગણેશ મંડળો છે તમામની આપણી ફરજ છે કે પોલીસ ખાતા દ્વારા જે નીતિ નિયમો જણાવવામાં આવેલ છે એનું આપણે કડકમાં કડકપણે પાલન કરીને આ પોલીસ પ્રશાસનની સાથે આપણે ઊભા રહેવાનું છે। ત્યારે હું વડોદરા શહેરની તમામ જનતાને, વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તોને, મારી માતાઓ બહેનો કે જે ઝાંસીની રાણી બનીને સોશિયલ મીડિયાની ઉપર ત્રાટકેલી હતી, નાના નાના ભૂલકાઓ જે સ્કૂલોની અંદર ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેગી નાદથી સ્કૂલો ગુંજવી છે, અને તમામ હિન્દુ સંગઠનો તમામ ગ્રુપો જેને પણ અમને સાથ સહકાર આપ્યો છે સર્વેને અમે સતત વંદન કરીએ છીએ। આ વડોદરા ગણેશોત્સવ સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે અને આ વર્ષે પણ ગણેશોત્સવ જે રીતે પાછલા વર્ષોમાં ઉજવાયો છે એ જ રીતે આ વર્ષે આન બાન શાનની સાથે વડોદરા શહેરની અંદર ગણેશ ઉત્સવની ઉજવણી થશે।